સમી ખાતે નારી સંમેલન યોજાયું. મહિલા અને બાળ અધિકારો અંગે જાગૃતિનો સંદેશ. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરે નારી સશક્તિકરણના મહત્વ પર માર્ગદર્શન આપ્યું. બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રી શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે બાળ અધિકારો, મહિલા અધિકારો અને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપી. ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટીતંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે સમી ખાતે ભવ્ય નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમી તાલુકાના વિવિધ ગામોની બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહી હતી. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આંગણવાડીના નાનકડા બાળકો દ્વારા સ્વાગત ગીત અને અભિનય ગીતની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. પ્રોગ્રામ ઓફિસર શ્રી રંજનબેન શ્રીમાળીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. બાળ સુરક્ષા અધિકારીશ્રીએ મહિલા અને બાળકોના અધિકારો અંગે વિસ્તૃત સમજ આપી જાગૃતિ ફેલાવી. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરે નારી સશક્તિકરણના મહત્વ પર માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રી શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે પોતાના ઉદ્બોધનમાં બાળ અધિકારો, મહિલા અધિકારો અને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપી ઉપસ્થિત બહેનોને લાભ લેવા પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમાં તાલુકા પંચાયત સમી પ્રમુખ શ્રી શ્રીમતી હર્ષિદાબેન સંજયકુમાર દવે, પ્રોગ્રામ ઓફિસર શ્રી, તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી, તાલુકા સભ્યશ્રીઓ, સામાજિક કાર્યકરો, નારી અદાલત કોઓર્ડિનેટર, મહિલા બાળ કલ્યાણ કોઓર્ડિનેટર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સીડીપીઓ શ્રી સમી ચંદ્રિકાબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.